કંગના, બાબા અને બ્રિજભૂષણ ત્રણે એક જ ડાળના પંખી, છતાંય ત્રણેયની વચ્ચે તું મેં. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. યોગ ગુરુ બાબા રામદેવ, ભાજપના પહેલવાની નેતા બ્રિજભૂષણ શરણસિંહ અને નાજુક નમણી સાંસદ કંગના રાનૌત, આમ તો તેઓ બધા જ એક જ ડાળના પંખી કહેવાય છે. પણ એક જ ડાળના પંખીઓ કલબલ કરીને અંદરો એવા બાજી રહ્યા છે કે લોકો બિચારા તેમની સામે જોઈ જ રહ્યા છે અને વિચારી રહ્યા છે, અરે આ શું? વિપક્ષની સામે લડવાને બદલે અંદરો એકબીજાને કટુ વચનો કહીને એકબીજાને ઉતારી પાડવાનું કામ ચાલી રહ્યું હોવાની એક છાપ લોકોના મનમાં ઉપસી રહી છે. આમ તો આખો મામલો મૂળ કંગનાએ સરકારની સામે પડેલા કોકરોચવાળા જેન્ઝીની સરખામણી જનરેશન ગટર સાથે કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. બંને નેતાઓ, કંગના અને પહેલવાની નેતાએ બાબા રામદેવને આડે હાથે લઈને તેમના ઉપર જે પ્રહારો કર્યા છે તેનાથી બાબા ખૂબ જ નારાજ થયા છે. જ્યારે પત્રકારોએ બાબા રામદેવને તેમના નિવેદનો વિશે પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું આ વિવાદ વધારવા માંગતો નથી. આખો દેશ જાણે છે કે રામદેવ કોણ છે. હું તુચ્છ લોકો પર ટિપ્પણી કરવા માંગતો નથી. યાદ રહે કે થોડા દિવસો પહેલા બાબા રામદેવે સરકારી નોકરીના ઇન્ટરવ્યુમાં થતી અનિયમિતતાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો તેમને બીજું આંદોલન શરૂ કરવાની ફરજ પડી શકે છે. સબકી ખબર લે, સબકો ખબર દે ની જેમ પત્રકારોએ આ અંગે ભાજપના વિવાદી નેતા બ્રિજભૂષણ શરણસિંહને પ્રશ્ન કર્યો. પોતાના પ્રતિભાવમાં બ્રિજભૂષણ ઉવાચ, રામદેવ દ્વારા સ્વદેશી નામે શરૂ કરાયેલી ઝુંબેશ હવે નકલી ઉત્પાદનો અને વિદેશી વસ્તુઓ સુધી વિસ્તરી ગઈ છે. આ દેશમાં વ્યાપકપણે ફેલાયેલી ભેળસેળયુક્ત ઘીની સંસ્કૃતિ બાબા રામદેવે જ રજૂ કરી, એમ કહીને તેમણે બાબાની પતંજલિની ચીજ વસ્તુઓને નકલી ખપાવવાનો પ્રયાસ કર્યો. રામદેવ ભલે આંદોલન શરૂ કરે, જો કે શરત એ છે કે તેમણે આ વખતે સિંદૂર, બિંદી અને સલવાર પહેરી ન હોવી જોઈએ અને તેના બદલે પુરુષોની જેમ વિરોધ કરવો જોઈએ. બાબાજી, આપ સુન રહે હો ના? તો વળી બોલિવૂડમાં પંગા ગર્લ તરીકે ઓળખાતી કંગનાએ પણ એક જ ડાળના પંખી બાબા રામદેવ પર વળતો પ્રહાર કર્યો. આ કંગના રાનૌતની જનરેશન ગટર ટિપ્પણી પર બાબા રામદેવ દ્વારા કરાયેલા વિરોધના વાંધાને પગલે થયું હતું. આ પછી કંગના રાનૌતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, બાબાજી, મારી યુવાની કે મારા બેડરૂમ વિશે કલ્પના ન કરો. ઓછામાં ઓછું મને સુપ્રીમ કોર્ટે ક્યારે ખોટા અને કપટી તબીબી દાવાઓ કરવા બદલ ઠપકો આપ્યો નથી. તેથી મને શું બોલવું જોઈએ અને તેના વિશે ભાષણ ન આપો, અને મેં ક્યારેય તમારી જેમ છેતરપિંડીના કોઈ આરોપોનો સામનો કર્યો નથી. એમ કહીને કંગનાએ બાબાને અરીસો બતાવ્યો કે તમે શું છો. પતંજલિની કેટલીક પ્રોડક્ટને લઈને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને કોર્ટે બાબાને ભારે ઠપકો આપીને માફી મંગાવી. તે સંદર્ભનો ઉલ્લેખ કરીને કંગના અને બ્રિજભૂષણ શરણસિંહે એક જ ડાળના પંખી બાબાની આબરૂના ધજાગરા કરી નાખ્યા છે. પ્રભુ શ્રી રામ ત્રણેયને બુદ્ધિ અને સદબુદ્ધિ આપે. સિયાવર રામચંદ્ર કી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.